જૈન મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી જે ભરતી બહાર નીકળી છે. તો આપણે પહેલાં તો મેઇન જોઈશું કે દિવ્યાંગ ઉમેદવારો માટે ઘણી ભરતી બહાર નીકળી છે, જેની છેલ્લી તારીખ 25/4/2025 છે. અને બે સિવાય જે ઉમેદવારો છે એમના માટે 2 પોસ્ટ આવેલી છે, પણ એમાં ખાસ આપણે એક જોવાનું છે કે તમે પોસ્ટમાં જોશો તો આમાં છેલ્લી તારીખ 2 એપ્રિલ 2025 લખેલી છે. ઠીક છે, એટલે કે આજની તારીખ લખેલી છે. આમાં આપણે જોઈશું તો આ ભરતી લગભગ બીજી વાર આવશે, કેમ કે આની અંદર ક્યાંય ઉલ્લેખ કરેલો નહોતો અને ખોટી ડેટ બાય મિસ્ટેક ઉપરથી લખાયેલી એવું લાગે છે. તો આજે સ્ટેનોગ્રાફરની જે ભરતી છે 2, એના ફોર્મ ટૂંક સમયમાં આમાં કંઈક સુધરીને ડેટ પાછી ચાલુ થઈ જશે. તો આપણે બીજું એ સિવાય જોઈશું તો તમે જોઈ શકો છો આમાં કે આ દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી છે, જેમાં ગુજરાત સબ કોર્ડિનેટ સર્વિસ છે, વાયરમેન, વર્ક આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિકલની છે, ટેકનિકલ આસિસ્ટન્ટની છે, લાઇબ્રેરિયનની છે. ઠીક છે, એ સિવાય નેક્સ્ટ આપણે જોઈશું તો એમાં લાઇબ્રેરી ક્લાર્ક છે, રિસર્ચ આસિસ્ટન્ટ ને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની છે. તો આજે છે ને બધી દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતીઓ બહાર આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી. ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર છે, ગુજરાતી સ્ટેનોગ્રાફર છે. એવી રીતે જે દિવ્યાંગ નથી એમના માટે પણ સ્ટેનોગ્રાફરની ભરતી બહાર આવવાની છે, પણ એમના ટૂંક સમયમાં બહાર આવી જશે. બાકી બીજી આપણે આમાં જોઈએ દિવ્યાંગ માટે તો જુનિયર જીઓલોજિસ્ટની છે, ફિશરીઝ ઓફિસર છે, ઓપ્થેનિક આસિસ્ટન્ટ છે, વર્ક આસિસ્ટન્ટ છે, લેબોરેટરી આસિસ્ટન્ટ છે, એક્સરે આસિસ્ટન્ટ છે, લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર છે. જો આ જે બધી ભરતીઓ છે એમાં ક્વોલિફિકેશનમાં શું જોઈએ, જેમ કે વાયરમેનનું છે તો વાયરમેનનો કોર્સ જોઈએ, ઇલેક્ટ્રિકલમાં છે તો ઇલેક્ટ્રિકલનું જોઈએ, હોર્ટિકલ્ચરનું છે તો એની અંદર તમારે શું કે એગ્રીકલ્ચરનું કરેલું હોવું જોઈએ. હવે સિવાય આગળ બીજું જોઈએ તો આગળ સ્ટેટિસ્ટિકલ ઓફિસરનું ને એનું હતું તો એમાં બીકોમ માંગે છે. આમાં જે પોસ્ટ છે પોસ્ટ વાઇઝ બધું માંગે છે. જો સેનેટરી ઇન્સ્પેક્ટરનું છે તો એની અંદર એસઆઈનો કોર્સ માંગે. જુનિયર ફાર્માસિસ્ટ છે તો પછી બીફાર્મ કરેલું હોવું જોઈએ અંદર, બરાબર. તો એવી રીતે આ બધું છે. આ સિવાય જોઈએ તો આપણે ટ્રેશરનું છે, મેકેનિક છે, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ છે. આ મોટાભાગની જે પોસ્ટ છે બધી વર્ગ 3ની પોસ્ટ છે. ફિઝિયોથેરાપિસ્ટનું છે, બીજું તો કોપી હોલ્ડર, ડીટીપી ઓપરેટર છે, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ સિવિલ એટલે કે સિવિલ એન્જિનિયરિંગવાળા માટે છે, પછી સર્વેયરનું છે અને ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટનું છે. તો મેઇન આજે દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી છે. આટલી ભરતી છે જે આપણે જોઈ. ઠીક છે, અને આની છેલ્લી તારીખને તમે આમાં જોઈ શકો છો 25/4/2025. ઠીક છે, એટલે કે ચોથા મહિનાની 25 તારીખ છેલ્લી તારીખ છે. આપણે કોઈ પણ આમાં એક ફોર્મ ખોલીને જોઈ લઈશું, ફી ને બધાની માહિતીમાં શું છે કઈ રીતે એ બધું. એના માટે આપણે આ એક ફોર્મ ખોલ્યું છે આપણે દિવ્યાંગ ઉમેદવારો માટેની જે ભરતી છે એમાં. તો જો પહેલાં તમે સાઇટ ઉપર જોશો એપ્લિકેશનમાં તો બધા નોટિફિકેશન તમને મળી જ રહેશે, અને એમાં લખેલું હશે કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યા. ઠીક છે, તો આમાં કાસ્ટ વાઇઝ ન આવે, આમાં કેટેગરી એટલે દિવ્યાંગતાની જે કેટેગરી આવતી હોય એ છે. ઠીક છે, જેમાં અંધત્વની હોય, પછી સાંભળનારની હોય, મગજની ખામીવાળાનું હોય, બરાબર. એવી રીતે બધી હોય જગ્યાઓનું, જેવું તમે આમાં જોઈ શકો છો. નેક્સ્ટ જો પગાર ધોરણે જોઈ શકો છો કે 26,000થી સ્ટાર્ટિંગ છે. ઉંમર મર્યાદા જુઓ તો 33 વર્ષ સુધી છે. શૈક્ષણિક લાયકાત તો લાયકાત જેમ તમને કીધું એમ કે બધી પોસ્ટ વાઇઝ અલગ અલગ લાયકાતો હશે. હવે મહિને આપણે ફી બાબતે જોઈશું આમાં કે ફીનું કઈ રીતે અને શું છે. બીજું એ છે કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. આપણે પરીક્ષા ફીનું જોઈ શકીએ છીએ અહીંયા આગળ કે હવે આમાં જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે ફી તો પરીક્ષા ફી આમાં 400 રૂપિયા લખેલ છે. ઠીક છે, તો જે દિવ્યાંગ ઉમેદવારો છે બધાએ 400 રૂપિયા ફી ફરજિયાતપણે ભરવાની રહેશે. અને જો પરીક્ષા આપશો તમે તો 400 રૂપિયા તમને બેંક એકાઉન્ટમાં પાછા મળશે, અને પરીક્ષા નહીં આપો તો નહીં મળે. આમાં એ રીતે સિસ્ટમ છે. બાકી પેપર સ્ટાઇલ તો જે આવતી હોય એ છે, મેથ્સ છે, રિઝનિંગ છે, પછી ભારતનું બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી, ઇંગ્લિશ, જીકે, અને સિવાય સંબંધિત વિષયો એટલે કે પોસ્ટ મુજબ કે વાયરમેનનું હોય તો એને લગતું પૂછાય, પછી સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટનું હોય તો પછી આંકડા શાસ્ત્રનું ને એવું બધું પૂછાય. તો એવી રીતે છે કે આ પોસ્ટ મુજબ પેપર સ્ટાઇલ આવી શકે છે. બસ બાકી બીજું કાંઈ આમાં નવું નથી.
ફોર્મ ભરવામાં આપણે જે ચાર્જ હતો એ જોઈ લીધો અને છેલ્લી ડેટ પણ જોઈ લીધી 25/4/2025 છે. અને માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતી છે. જેઓ દિવ્યાંગ નથી એમના માટે ભરતી આવવાની છે. અત્યારે અંદર ભરતી છે પણ કે જેની તારીખ 2 તારીખ એટલે કે એનો ટાઈમ જતો રહેલો બતાડે છે. પણ ભરતી આવશે કેમ કે આ ફોર્મનું નોટિફિકેશન ક્યારનું આવી ગયેલું છે. ઉપર કાંઈક સાઇટમાં વાંધો છે તો ભૂલથી એમાં કદાચ થઈ શકે એવી રીતે કે બીજી તારીખ એમને લખાઈ ગઈ હોય. બાકી આ ભરતી આવશે ટૂંક સમયમાં. આ બધા નોટિફિકેશન માટે અમારી સાથે જોડાઈ રહો, જે તમને બધી માહિતી મળી રહે. જય હિન્દ, જય ભારત.